મારું નામ દીપેન પટેલ। મારા જીજાજી એટલે હરમીશભાઈ ગજેરાની ગઈકાલે રાત્રે 9 થી 10 ની વચ્ચે કોઠારિયા મેન રોડ નીલકંઠ સિનેમા પાસે હત્યા નિપજાવવામાં આવેલ છે। આ હત્યાની બાબત નહીં એવી એટલે કે આજથી 4-5 દિવસ પહેલા આ જાણી જોઈને ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિએ જાણી જોઈને તકરાર ઊભી કરેલી હતી। ત્યારબાદ આજ કાલે રાત્રે પાછી જાણી જોઈને તકરાર ઊભી કરી અને એ બાબતનો ક્રોધ અને ખાર રાખીને એની હત્યા નિપજાવેલ છે। તો મારી પોલીસ સમક્ષ અને સરકાર સમક્ષ એટલી જ માંગણી છે કે અમને ન્યાય મળે, મારા સમાજને ન્યાય મળે અને અમને એક સ્પેશિયલ પીપીની રચના કરવામાં આવે, અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, જે વિના વિલંબે ચલાવવામાં આવે અને આજે અમારી સાથે થયું છે એવું કોઈ કાલે કોઈ બીજા સાથે ન થાય એવી મારી વિનંતી છે। અને પોલીસ એમને તાત્કાલિક ધોરણે પકડી એમની સાથે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે। અને આજે આપણે રાજકોટ એટલે કે આપણું રાજકોટ જે રંગીલું રાજકોટ છે એ રંગીલું રાજકોટ નહીં પરંતુ રંગાયેલું રાજકોટ થતું જઈ રહ્યું છે। અને ગુનાહિત કૃત્યો તમે જોવો તો 3 થી 4 કેસ આ મહિનામાં આવેલા છે। તો હું પોલીસ સમક્ષ એટલી જ માંગણી કરું છું કે આજે અમારી સાથે થયું છે એવું કઈ કોઈ બીજા સાથે ન થાય અને બીજાઓને અમે જે ગુમાવ્યું છે એ ગુમાવવું ન પડે એવું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ વ્યક્તિઓ ઉપર। આ લુખ્ખા તત્વો ખુલ્લેઆમ રખડી રહ્યા છે તો પોલીસ એને પકડીને એને કાયદાનું ભાન કરાવે અને એને આપણું સરકાર સમક્ષ હાજર કરી એને કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને અમારો કેસ વિના વિલંબે ચલાવવામાં આવે એવી મારી સરકાર સમક્ષ અને આ ભાઈઓ સૌ મીડિયા સમક્ષ। હા, કારણ એટલે આજથી 4-5 દિવસ પહેલા નહીં એવી બાબત એટલે કે બેસવા જેવી બાબતનો ખાર રાખીને અને હાથે તકરાર ઊભી કરેલી હતી વ્યક્તિએ। એ દલપતસિંહ કરીને કોઈ છે એમને કરેલી હતી અને બાબત કઈ હતી નહીં, બેસવા જેવી બાબત હતી અને એ બાબતનું કાલે પાછું પુનરાવર્તન કરીને એમને ખાર રાખીને એમની હત્યા કરવામાં આવેલી છે। અને આવા લુખ્ખા તત્વો રાજકોટમાં ખુલ્લે આમ રખડી રહ્યા છે તો પોલીસને એટલી વિનંતી છે, મારી અને મારા સમાજની અને મારા રાજકોટ પ્રત્યે હતી એટલી વિનંતી છે કે આવા લુખ્ખા તત્વો જે ખુલ્લે આમ ફરી રહ્યા છે ને એને પકડીને એની સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરીને અને કડકમાં કડક કાર્યવાહી કરીને અમને ન્યાય અપાવે એટલી મારી માંગણી છે, જેથી રાજકોટમાં આજે મારી સાથે થયું છે રાજકોટમાં કોઈ બીજા સાથે ન થાય એટલી મારી વિનંતી છે। આપ ભાઈઓ સૌ મારો સંદેશો પહોંચાડો એ બદલ આભાર।